સમાચાર મળી રહ્યા છે ખેરાલુ આદિત્ય બ્રહ્મા સમાજ દ્વારા 128મો પાટોત્સવ યોજવામાં આવ્યો। ખેરાલુ અંબાજી મંદિર પરિસરમાંથી પરંપરાગત રીતે સમાજના લોકો મંત્રોચ્ચાર સાથે પાલખી યાત્રા નીકળી। ખેરાલુ નગરમાં ડીજે સાઉન્ડ સિસ્ટમ સાથે યાત્રા કર્યા બાદ હરિહરેશ્વર મહાદેવ મંદિર બ્રહ્મ સમાજના યુવાનો પહોંચ્યા હતા। હરિહરેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજારી શહેર ભાજપ પ્રમુખ આકાશ દેવગીરી ગોસ્વામી પરિવારના માતા સહિત તેમના કાકી અને બહેનોએ પૂજા વિધિ કરી હતી। મંદિર પરિસરમાં પૂજા વિધિ પછી પૂર્વ નગરપાલિકા પ્રમુખ હેમંત શુક્લએ મીડિયા સમક્ષ વિગતો આપી હતી। આજે ખેરાલુ અંબાજી માતાનો પાટોત્સવ છે, 128મો પાટોત્સવ છે। ખેરાલુ આદિત્ય બ્રહ્મ સમાજે ખૂબ ઉત્સાહભેર એને ઉજવ્યો છે આજે, અને આખા નગરનો પ્રદક્ષિણા કરી માતાજીની પાલખી અમે અહીંયા વર્ષોથી માતાજી જગદંબિકા પોતે કુબેશ્વર મહાદેવ જગદંબિકા શિવના આજે મળવા આવ્યું છે, અને અમે અહીંયા એમને જે કોઈ બી પૂજા યાત્રા અહીંના પૂજારીશ્રીઓ કરી અને પરંપરાગત રીતે વર્ષોથી 128 વર્ષથી આ ચાલતી પરંપરા છે, અને આજ સુધી પણ અમે આદિત્ય બ્રહ્મ સમાજ અને સમસ્ત સમાજના મિત્રો જ્ઞાતિબંધુઓ એનું પાલન કરી રહ્યા છે। ફારૂક મેમણ સાથે ચક્રવાત ન્યૂઝ, ખેરાલુ।